નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ વડોદરા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઇકો સ્કૂલ વાન ગાડી પાછળનો દરવાજો ખુલી જતા વિદ્યાર્થીઓને નીચે પડી ગયેલ આરોપીની ધરપકડ કરી ગુનો દાખલ કરેલ છે। મકરપુરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર JN પરમાર, ટ્રાફિક શાખાના સેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર PD પરમાર પોલીસ ટીમ દ્વારા શહેરના અલગ અલગ જગ્યાએ CCTV કેમેરા જોતા તરસાલી વિસ્તારમાં ઘટના બનેલ, જે આધારે તપાસ કરતા સ્કૂલ વાનના ડ્રાઈવર પ્રતિકભાઈ મહેશભાઈ પડિયાર રહે તરસાલી વુડાના મકાનમાં જોખમાય તે રીતે વાહન અને હંકારી વાહન પાછળનો દરવાજો ખુલ્લો રાખી ઇકો ગાડીમાંથી બેસેલા વિદ્યાર્થીનીઓ ઇકો ગાડીમાંથી નીચે પડી જતા સામાન્ય ઈજાઓ થતાં આ વાહનના માલિક જિજ્ઞેશ કુમાર હરિપ્રસાદ જોશી રહે નંદ વિહાર સોમા તલાવ વડોદરા વાહન ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તે જાણવા છતાંય ગાડી આપેલ તેની ઉપર ગુનો નોંધી IPC કલમ 279, 336, 337, 114 મુજબ તથા MP એક્ટ કલમ 180, 181, 184, 192 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।